હમણાં મારી દીકરી આવશે, એ કંઈક માગશે, કે રસોઈ કરશે, રમાડશે, બધું. દીકરીને આવી રીતે બરબાદ કરીને કોકે હણી નાખી છે. તમે કયા મોઢે મારા સાહેબ, તમે એ જે પરિસ્થિતિ છે એ આ છે કે જે દીકરી નિર્ભયા આમાંથી અત્યારે વિલુપ્ત થઈ ગઈ છે, માની લો ભવ સુધી આ લોકો આને આ હાલતમાં જીરા કરશે. તમે નથી, તમે આ બધી ઘટનાને કેમ, તમે આ કોઈ ફર્નિચર તૂટ્યું છે, આ કોઈ ઝૂંપડું તૂટ્યું છે ભલા માણસ? સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુજરાતમાં અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે નિર્ભયાનો ચાલી રહ્યો છે. એક વખત આપણે 2012માં જે દ્રશ્ય જોયું ત્યારે એમ થયું કે કદાચ હવે આ પડઘા શાંત થઈ જશે, કારણ કે દરેક હૃદયમાં ત્યારે સંવેદનાનો દીવો જાગ્યો હતો. ફરી એને જ દ્રશ્ય પાછું જોવા મળ્યું છે. સર શું કહેશો આ ઘટનાને લઈને? જુઓ, અમે જ કીધું કે આજના જ અમારા અખબારમાં અમે જે પંક્તિ ટાંકી છે, આખા ગુજરાતની બેન દીકરીઓને મોઢેથી બોલાયેલી ચિત્કાર છે. એ મૃતક હોય તો ચિત્કાર છે, ને જીવતી હોય તો ચિત્કાર છે. એ પંક્તિ એવી છે કે ઉસ આદમી को बस एक धुन सवार रहती है. કોણ? વિજય પાસવાન જેવા, જેણે આપણી બેન દીકરી નિર્ભયાની હત્યા કરી નાખી. પહેલા એની જાતીય હત્યા કરી, પછી એની શારીરિક હત્યા કરી. તો એવા લોકોના મનમાં શું હોય છે કે ઉસ આદમી को बस एक धुन सवार रहती है कि बहुत हसीन है दुनिया, इसे खराब करो. આ સમાજ એટલો સારો છે, કોઈ પણ હિસાબે સત્યાનાશ કેમ કરી નાખવા, હરામખોર લોકો હોય એનું આ જ એકમાત્ર મિશન હોય છે. ગુજરાતને શાંત સલામત માનવામાં આવે છે, પણ એમાં આવા લોકો હોય છે, શું કરે, બહુ હસીન હે દુનિયા, ઇસે ખરાબ કરું. અને હવે જુઓ પછી એનો જવાબ જે છે એ આપણી નિર્ભયા દીકરીઓ આપે છે. શું કહે છે કે ये जिंदगी जो मुझे कर्जदार करती रही, ये जिंदगी जो मुझे कर्जदार करती रही, कहीं अकेले में मिल जाए तो हिसाब करूंगा, कहीं अकेले में मिल जाए. આ વિજય પાસવાન જેવા લોકો પણ જો આપણી બેન દીકરીને ક્યાંક એકલા એવી જગ્યાએ મળી જાય તો આ બધા એનો પોતે હિસાબ કરવા માંગે છે. કારણ કે હવે તંત્ર જે છે એની ઉપર ભરોસો રાખીને તો હાલે એમ છે નહીં. કારણ કે આ દીકરીઓ જે કોઈ છે ગુજરાતમાં, આજે ગુજરાતની નિર્ભયા એક થઈ એવું નથી. 900 દીકરીઓ જે પોક્સો હેઠળ કેસ નોંધાયેલા છે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ હાલે છે, હજી ન્યાયની ઝંખના માટે થઈને એ ઝૂરી રહી છે. જીવિત છે પણ ઝૂરી રહી છે. કોઈ ચમરબંધી પકડાણો નથી, કોઈની સામે કશું થયું નથી. કાયદાની ચુંગાલમાં એ લોકો લહેર કરી રહ્યા છે, અને કાયદો એના કપડાં કાળા છે. એમ જ તમે વિચાર કરો, એને એવી ઓથ આપી રહ્યું એવું લાગે આપણને. ઘણી વખત તો એમ થાય કે જો ભાઈ તમે આ જ પ્રકારના કાયદા હોય કે જે માણસો અપરાધીઓના અધિકારનું રક્ષણ કરતા હોય. આપણે ત્યાં એમ કહે છે કાયદામાં, આપણે વાતો કરતા હોય લોકતંત્રમાં કે ભાઈ 100 નિર્દોષ એને ભલે ગમે, હા 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. આ વાક્ય બહુ ખતરનાક ને ખરાબ છે. ગામમાં 100 ખરાબ માણસો નથી હોતા, 100 સારા હોય છે ને એક જ ખરાબ હોય છે. એ એક ખરાબ ને મારવા માટે કદાચ 100 એ કઈક ગુમાવવું પડે તો ભલે ગુમાવવું પડે. એટલે 100 સારા સજ્જન માણસો, નિર્દોષ માણસોને જે વેઠવું પડે, એક અપરાધી તો છૂટવો જ ન જોઈએ. વાક્ય ઈ હોવું જોઈએ. કારણ કે એક દાઉદ મરે તો આખી જે વસાહત છે એ ખુશાલી અનુભવતી હોય છે. દુનિયાના અનેક દેશો એને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો એક જ વ્યક્તિને, તો આ આખું સમાજ તો મોટો સમૂહ છે, અમેરિકાથી માંડીને ભારત સુધીના કેટલી મોટી જનતાની સંખ્યા થઈ, એક પાપીના કારણે જો ધ્રુજતી હોય તો બેટર છે કે એને મારી નાખો ને જાન છૂટે. એમાં કાયદા કાનૂનની મદદ મળવી જોઈએ, બદલે અવરોધ થાય છે. આપણે જેમ કહીએ છીએ કાયદામાં કે દરેક માણસને પોતાનો સ્વ બચાવ કરવાનો અધિકાર હોય છે, પણ એ હોય છે, ના નહીં હોવો જોઈએ, પણ કેવું, જેમાં કોન્ટ્રોવર્સી હોય, એમાં જેમાં સંશય હોય, એમાં જેમાં એમ લાગે કે આનો હાથ નથી છતાં એને કે આવરી લેવામાં આવ્યો છે તો. પણ તમારી ને મારી નજર સામે જે સુરતમાં ધારો કે દીકરીનું ગળું કાપી નાખ્યું, બધાએ જોયું, લાઈવ વિડીયો છે, એમાં કયા પુરાવા, શેની તપાસ? એમ આ કેસમાં પણ અત્યારે જેની આપણે ચર્ચા કરી નિર્ભયા કેસમાં પણ એ દીકરીનો આરોપી પકડાઈ ગયો છે, વિજય પાસવાન. એને ખુદે કબૂલ્યું છે કે મેં આની પર યૌનાચાર કર્યો છે અને પછી પાછો અત્યાચાર કર્યો છે. આ બે વસ્તુ છે. તો યોગી આદિત્યનાથે શું આપણને શીખવાડ્યું તો છે કે પોલીસ એન્કાઉન્ટરમાં ઠામ મારો, આરામ ખાયા, એટલે જાન છૂટે. ક્યાં સુધી અમારે તમારી બધી ગુલાપા કર્યા કરવાના? હજી તમે ક્યારે ધગશો, ક્યારે તંત્ર એનો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ કરશે, ક્યારે પંચનામા કરશે,
ક્યારે ધડારૂપ સજા કરશે, આ બધું ક્યારે? હજી 900 થી 1000 બેન દીકરી અમારી પાસે રિપોર્ટ છે કે ઈ અદાલતમાં એના કેસ છે ને એના સામેવાળાનું કાંઈ નથી થયું, રાતી રાણ જેવા થઈને ફરે છે, આરામ ખાઈ આવો. તો આ ગુજરાત સલામત રાજ્ય છે. ગૃહમંત્રી પાસે તો અત્યારે ઈશ્વરની કૃપાથી આવડી મોટી સલ્તનત છે, સરકાર પાસે એટલી મોટી બહુમતી છે કે વિપક્ષના નામે જરાય કે એની પાસે ડર નથી સત્તા જવાનો. તો સવાલ એટલો છે કે આખું ગુજરાત અત્યારે પૂછે છે કે આવી કેટલી નિર્ભયાનો ભોગ તમે હજી ચડાવવા માંગો છો, તો અને અમને તો સલામતી આપી શકો એમ છો. સર, જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે તેના પડઘા લોકોના માનસિક અસર પર, માનસિક મગજ પર પડતા હોય છે, માનસિક તેની અસર જોવા મળતી હોય છે. અનેક દીકરીઓ છે અત્યારે ઘર બહાર નીકળતા ડરે છે, માતા પિતાઓ ડરે છે, કારણ કે સ્કૂલમાં થઈ રહ્યું છે દુષ્કૃત્ય. કોઈ પણ જગ્યાએ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, દર 2 દિવસે સમાચાર આવે છે. તો સર, આ પ્રકારની માનસિકતા ક્યાંથી આવે છે અને આની અસર કેવી પડી છે દૂરોગામી? જુઓ, વાત એવી છે, અત્યારે આ જે કાંઈ બની રહ્યું છે એને, કારણ કે તમારી પાસે એવું ખાતર જ નથી કે તમારે ત્યાં ફળદ્રુપ જમીને પેદા થાય કે સારી વાતે પેદા થાય. તમે વાવો એવું ઉગે. અત્યારે જમીન જ એ પ્રકાર, જમીન એટલે સંસાર, ફાસ્ટ ફૂડનો યુગ છે, સત્વહીન ખોરાક છે અને તત્વહીન શિક્ષણ છે. આ બે વસ્તુનો અભાવ છે. આપણે જ્યારે સંસ્કૃતિની કે સારી વાત કરીએ ત્યારે કહેવાતા ભણેલા ગણેલા લોકો એમ કે છે કે તમે પાશ્ચાત્ય ભૂમિકામાં જાઓ છો એટલે કે તમે પછાત છો, અમને મોડર્ન છીએ, અમારી રીતે સેક્યુલર જીવવા દો વગેરે વગેરે. હવે એ ડિબેટનો વિષય છે, પણ મૂળ વાત એવી છે, તમને બીજી દીકરીમાં, આ તમે અત્યારે જે દીકરી મરી ગઈ છે નિર્ભયા, 2 ઘડી તમે કલ્પના કરી લ્યો કે તમારી ખુદની બેન હોય, તમારી ખુદની દીકરી હોય તો શું હોય. જો તમને જ્યાં સુધી એ પ્રકારની જણજણાટી નહીં થાય ત્યાં સુધી આ પીડા તમને નહીં સમજાય. જેને જવાન દીકરી છે એના માવતરને પૂછો, સ્કૂલેથી આવતા 10 મિનિટ મોડું થાય, ભલે એ ટ્યુશનમાં, અરે ટ્રાફિકમાં ક્યાંક અડચવાણી હોય, 10 મિનિટ મોડું થાય તો એના માવતરનો જીવ તાળવે ચડી ગયો હોય, દીકરી ક્યાં હશે ને શું હશે. તો હવે તમે કલ્પના કરો, જે દીકરી આવવાની જ નથી, જેને આવો આ દોજખ ભોગવીને એ પાછી વિલય થઈ ગઈ છે દોજખમાં, એને આ સમાજ કે આ સંસાર કે આ સરકાર એની ઇજ્જત હાંચવી ન શકી. એક દીકરી એક નહીં આવી તો અનેકો દીકરી ફરિયાદ થાય છે. આપણે અહીંયા ગુજરાતમાં તો મલાજો એવો છે કે માણસ ઝેર પીને મરી જવું, કુરબાન થઈ જાય, પણ આવી રીતે વાત બહાર નથી કરતી. એ તો જુદી, પણ આ જ્યાં છાપરે ચડીને પોકારે છે એવા કેસમાં સરકાર પાસે એક તક હોય છે કે કમસે કમ એવી ધડારૂપ સજા કરે કે બીજા કેટલાક આવા પાપી લોકોના મનમાં વિચાર આવતો તો મનમાં ઢબુરાઈ જવા જોઈએ. પણ હવે એ નથી થતી. અને દીપાંગદી આપણે આવું ને આવું જોઈએ કે છે, માવતરો જીરા કરે છે, જીવા નથી કરતા, એવો જુરે છે એના સંતાનોની ચિંતામાં ને ચિંતામાં. અને જેની આવી કુમળી દીકરી, સગીર વયની બાળક, એને આવી રીતના થતું હોય, હવે એના માવતરનું જીવન તમે જુઓ, આ એક દીકરી નથી મરી, એનું આખું કુટુંબ મર્યું છે. આ તો એક જ દિવસે આના 9 દિવસ ભોગવ્યા છે. આ 9 ભવ સુધી આ લોકો આને આ હાલતમાં જીરા કરશે. રાજકોટમાં એક દીકરાનું અપહરણ થયું છે, એને આજે 1997માં થયેલું છે. એ છોકરો જવાન હશે, આજે 30 વર્ષનો થયો હોવો જોઈએ. એનું અપહરણ થયું ત્યારે એ 8 વર્ષનો હતો. આજની તારીખે એના માવતર એની પથારી, ફૂલ પથારી કરે છે. આજની તારીખે હાલડા એની માં ગાય છે. આજની તારીખે એ જે પરિસ્થિતિ છે એ આ છે કે જે દીકરી નિર્ભયા આમાંથી અત્યારે વિલુપ્ત થઈ ગઈ છે, માની લો, એના માવતરને પણ એ તો દરવાજો ખોલીને નક્કી કરતી છે, હમણાં મારી દીકરી સ્કૂલેથી આવશે, હમણાં મારી દીકરી આવશે, એ કંઈક માગશે, કંઈ રસોઈ કરશે, રમાડશે, બધું. સોરી ભાઈ, તમે આ બધી ઘટનાને કેમ, તમે આ કોઈ ફર્નિચર તૂટ્યું છે, આ કોઈ ઝૂંપડું તૂટ્યું છે, ભલા માણસ, આખું હાડ તૂટી ગયું છે, માણસનું હૃદય તૂટી ગયું છે, જીવતર દોજક થઈ ગયું છે. દીકરીને આવી રીતે બરબાદ કરીને કોકે હણી નાખી છે. તમે કયા મોઢે, મારા સાહેબ, તમે કયા મોઢે સમાજને કે અત્યારે ફંક્શન કરી રહ્યા છો, કયા મોઢે તમે હુંકાર કરી રહ્યા છો, એ મને તમે કયો. એમ તમને જ્યારે ખબર પડે કે આ દીકરીની આ હાલત જેણે કરી છે, આ વિજય પાસવાન તમારા કેદમાં જ છે, તો કાંઈક ધડારૂપ સજા તો કરો. ભલા માણસ, તમે ટાંગા મેળો, જેના કોઈના મેળ નથી પડતા એવા લોકોને તમે મારો છો અને પોતાની
જાતને વરઘોડા કાઢીને જે કાંઈ તમે અત્યારે હોશિયારી કરતા ફરો છો, આ વરઘોડા નહીં, આની તો ડેડ બોડી કાઢવી જોઈએ તમારે, આની અંતિમ યાત્રા આની કાઢવી જોઈએ, ઓલાની ચિતા ઠરે એ પહેલા આની હળગી જવી જોઈએ, તો એને ન્યાય મળ્યો. કે આવા તો દીપાંતિ કેટલા બનાવ બને છે સાહેબ. આપણે સામાન્ય પત્રકાર છીએ પણ કમસે કમ માણસ તો છીએ. આપણે બેન દીકરી છે ઘરની, તમે બે ઘડી કલ્પના કરો કે આપણી બેન દીકરી સાથે આવું થયું હોય તો આપણી જીવન કેવું બરબાદ થઈ જાય. કારણ કે તમને એ કલ્પના નથી સાહેબ. તમે એને હવે નોકરી આપો કે 5 લાખ રૂપિયાનું કે 50 લાખ રૂપિયાનું વળતર આપો સાહેબ, એવરી ડે જેમ અરીસામાં જોઈએ અને આપણે દેખાઈ આવીએ છીએ એમ જ્યારે એની તસવીર જોશે એની દીકરીની, ત્યારે એને શું માવતર થશે કે હે દીકરી, હું તને સલામતીપૂર્વક જીવાડી ન શકી. કરુણા તો જુઓ, મારી પાસે બધું જ હતું, ખાવા રોટલા હતા, રહેવા ઘર હતું, પણ કરુણા જુઓ, આ સ્થિતિ એવી છે સંસારની કે હે દીકરી, અમે તને બચાવી ન શક્યા, તને આ દુશ્મનોથી. તો એ અત્યારે રાક્ષસ યોનીના લોકો આવી રીતે હરીફરી રહ્યા છે. જો ગૃહ મંત્રાલય એમ કહેતું હોય કે આ સલામત ગુજરાત છે તો ભગવાન માફ કરે, એવું તો ગુજરાત અમારે જોતું જ નથી. એના કરતાં યોગી આદિત્યનાથની જે પ્રથા છે એ બહુ સારી છે. દુનિયા ભલે એને ટીકા કરે કે ભાઈ આ તો ઠામ મારી નાખે છે એટલે કે એ રાજકીય હત્યા કરે, કે જેને જે બોલવું તે બોલે, પણ જ્યાં સુધી અપરાધી તત્વોને ખોફ નહીં હોય ત્યાં સુધી આપણી બેન દીકરીઓને નિર્ભયા થતા કોઈ વાર નહીં લાગે સાહેબ. આપણે કહેતા હોઈએ છીએ કે પત્રકારો હોય છે તેમને ક્યારેય ભાવનામાં ન આવવું જોઈએ, પરંતુ આપણે માણસ છીએ. તમે પણ આ પ્રકારની ઘટનાને સમાચાર તરીકે જોવો છો તો તમારામાં પણ માણસાઈ નથી. તમે આ વાંચીને તમે ત્યાંથી દૂર થઈ જાઓ છો તો તમારામાં ક્યાંક ને ક્યાંક માનવતા છે તે મરી પરવારી છે. અને આ પ્રકારની ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે માણસ માત્રમાં જે છે એક એવી ભાવના જગાવી દેતી હોય છે કે માણસ માત્ર ચારે બાજુ જે છે આંખોમાં આંસુ સિવાય કશું રહેતું નથી. સર, આવતીકાલે જૂનાગઢમાં મુક્ત અને સ્વસ્થ સંવાદ થવા જઈ રહ્યો છે આપના અને મહેશગીરી વચ્ચે, શું કહેશો સર એને લઈને? બિલકુલ, હું મહેશગીરી બાપુનો જે પડકાર છે એને બિલકુલ આવકારું છું ને ઝીલી લઉં છું. મને તો ગમ્યું. માણસ ભાગે એ કોણ ભાગે? જેને પોતાના ભય પોતાનો લાગતો હોય એ ભાગે. જેને સત્યની સાથે સંવાદ કરવો છે એ માણસ સામી છાતીએ જ આવવો જોઈએ. અત્યારે મહેશગીરી બાપુએ જે ત્યાં જુનાગઢમાં એક હોર્ડિંગ ને બોર્ડ વગેરે બધા લગાડીને આહવાન કર્યું છે, હું તો ઈચ્છું કે આવું આહવાન તમામ જેટલા વિવાદાસ્પદ ધર્મ સ્થાનકોના વડાઓ છે એણે કરવું જોઈએ. અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. કારણ એવું છે કે હું કે તમે આપણે મીડિયા મેન છીએ એટલે આપણે જજ નથી, અને એ ગાદીના મહંત છે એટલે એ પરબ્રહ્મ નથી. દરેકની વચ્ચેની ગાળો જે છે શું છે? એ આસ્થાનો ગાળો છે. મારીને તમારી વિશ્વસનીયતા અને ભક્તોની આસ્થા, આ બેયનો ટકરાવ છે. એ કોઈ ગેરમરલે ન જાય, મિસગાઈડ કોઈ ન થાય, એટલે આ પ્રકારનો સંવાદ જેણે શુદ્ધ કે સાત્વિક કે જે કોઈ રણટંકાર વગેરે કર્યો છે તો મને એ વસ્તુ ગમી છે. મહેશગીરી બાપુના આમંત્રણને માન આપીને અમે લોકો ત્યાં, હું કાલે જે કાર્યક્રમ અમારો મસ્ત જુનાગઢનો એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ તો હતો જ, જે કાર્યક્રમ જવાહરભાઈ ચાવડાને ત્યાં એક સ્કૂલના ફંક્શનમાં જવાનો હતો, પણ એ કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી 4 વાગ્યાનો જે ભૂતનાથ મહાદેવના મંદિરે કે જ્યાં પણ એને રાખ્યું હશે હું ત્યાં જઈશ. અને એના જે કાંઈ પ્રશ્નો હશે અથવા તો આપણા મગજમાં જે કાંઈ પ્રશ્નો છે, જે આપણને સૂત્રોએ કીધું છે, આપણને એના આક્ષેપોએ જે આક્ષેપ કરનારા છે એણે કીધું છે. આપણે મીડિયેટર તરીકે શું વાત હતી કે જે કોઈ એવડી મોટી જગ્યામાં વિવાદ થઈ રહ્યો તો વિવાદ ઉજાગર તો કરવો જોઈએ. હું હંમેશા કહું છું કે રશિયાએ યુક્રેન ઉપર મિસાઇલ ઠોકી કે યુક્રેને રશિયાના મકાન તોડી નાખ્યા, એનો તમારી મારી પર અત્યારે કોઈ માગે તો પુરાવો હોતો નથી, પણ જે છે તે છે, ત્યાંથી આવેલું છે વાવાઝોડું. એમ તમે જેમ છાપો છો એવી રીતના ભૂતનાથ મહાદેવની જગ્યા હોય કે ગુરુદત્ત અંબાજીની ટોચની જગ્યા હોય, એમાં તમારી પાસે સામે જે આક્ષેપો થયા, આક્ષેપ કરનારા તો તમારે ત્યાં જ બિરાજમાન છે, તો તમારે બધા જને વેલકમ કરવાની જરૂર હતી જેણે આક્ષેપ કર્યા. પણ ખેર, એણે મારી ઉપર પસંદગી ઢોળી છે અથવા તો મને જેણે મેઇન માન્યો છે, બે ઘડી માની લઈએ તો મને જરાય વાંધો નથી. હું મહેશગીરી બાપુને ત્યાં જઈશ, બે ધડક જઈશ, અને એના તમામ જે કંઈ એ પ્રશ્ન હોય કે ન હોય હું તો અચૂક કરીશ કે આટલા પ્રશ્નો જે છે એના તમે બેબાક જવાબ આપી દો. અને એ તમે જવાબ જે આપો તે એ પાછું સત્યની કસોટી પર ખરા ઉતરવા જોઈએ ને. તમે દઈ દો, ધારો કે હું તમને કહું કે તમે પાપી છો, તમે કહું નથી, એ વાત પૂરી ન થાય. હું તમને પાપી કઈ રીતે છે એના પુરાવા આપું અથવા તો એના સંદર્ભો ટાંકું, તમે કઈ રીતે નથી એના પુરાવા આપો, તો જનતાને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પણ ખાલી પીલી હોકારો કરવાનો અમારો પણ એવો આયામ હોતો નથી. મીડિયામાં 35 વર્ષની આપણી કેરિયર છે, અને 35 વર્ષની કેરિયરમાં જેમ બાપુ પોતે પોતાની જાતને જે માનતા હોય તે
છે, પણ અમે છાતી ઠોકીને કહી દઈએ છીએ 35 વર્ષની કેરિયરમાં અમારા લુગડે કોઈ ડાઘ હજી સુધી પડ્યો નથી ને ભગવાન ન પડવા દે. એટલે અમે જે નીરક્ષીર તારવીને જે સત્ય હોય તે કહેવા બંધાયેલા છીએ. એ પછી તમારું હોય કે શરમણ મુંજાનું હોય, નરેન્દ્ર મોદીનું હોય કે ભીમા દુલા ઓડેદરાનું હોય, જે હોય તે સમાજમાં જે છે તે છે એને કોઈ પણ પ્રકારના બંધન વગર અમે રજૂ કરીશું. કારણ કે અમારા હિત, અમારે હૈયે હિત છે આખા ગુજરાતની જનતાનું અને જનતાનું એટલે કે ભોળી નિર્દોષ જનતાનું. એ ક્યાંય આડાવળી જતી હોય તો અમારી ફરજ છે, અમારો ધર્મ છે સાચી વાત કરવાની. અને એ અમે કીધેલી વાત સાચી ન હોય તો એ સ્વીકારવું જોઈએ અમારે પણ કે આ વાત રોંગ ભૂલ થઈ કે નથી લોકો ક્ષમા યાચના કરતા એવું. પણ જ્યાં સુધી કોઈ વસ્તુ ક્લિયર ન થાય ત્યાં સુધી જે વાત વિવાદે ચડેલી હોય એ વાતને આપણે રજૂ કરવી છે, જેથી કરીને એટલે ઝીબ્રા ક્રોસિંગ જેવું છે કે ત્યાં તમે જાઓ તો સ્પીડ બ્રેકર જેવું મુકાય. તમે જે બધા ધસમસતો પ્રવાહ હોય છે ભાવિકોનો, એ લાગણીથી જતો હોય છે, એને ખબર પડે તમે જેના ચરણોમાં વંદન કરો છો એ વંદન કરવાને કેટલા યોગ્ય છે અથવા તો એની સામે પણ કેટલા આક્ષેપો છે. એટલે નિરક્ષીર લોકો તારવી શકે ભાવિકો, એટલા માટે થઈને આ વાત છે. પણ મને ગમ્યું કે એણે આ આહવાન મને આપ્યું છે. ખરેખર તો શાસ્ત્રાર્થ થવો જોઈએ અત્યારે તો, કારણ કે એની લેવલના વ્યક્તિઓ એને કરવું જોઈએ. આપણે તો સામાન્ય પત્રકાર છીએ, પણ આપણાથી જે ભગવાન બોલાવે તે અને જે સત્ય હશે તે આપણે કહેશું. પછી આગે ગોરખ જાગે. સર, આપણે જોઈએ તો મહેશગીરી બાપુએ આપના પર પસંદગીનો કડક ઢોળ્યો છે, જે રીતે આપણે વાત કરી. અને જે સંવાદ થવાનો છે સર, એમાં કોઈ પ્રશ્ન ક્યાં પ્રશ્ન સર એમાં થઈ શકે છે, કઈ રીતે વાર્તાલાપ થઈ શકે છે? આપણે અગાઉથી પેપર નથી ફોડવું, પણ કઈ રીતે વાર્તાલાપ થઈ શકે છે અને તેના પછી શું પરિણામ આવશે? કારણ કે જે વાર્તાલાપ થાય તેના પછી જો કદાચ તેમના તરફેણમાં આવે કે તેમના કઈ રીતે, તો પછી શું થશે? જો આ તો ઓપન યુનિવર્સિટી જેવું છે. યસ, આમાં ખુલ્લમ ખુલ્લા પ્યાર કરીને હમ દોનો, હું એને 5 પ્રશ્ન પૂછીશ, એને એના જવાબ આપવાના. સામે ઓડિયન્સ હશે જ, એના કહેવા પ્રમાણે હજારો લોકો હશે. હું માનું કે હું પણ ઈચ્છું કે બધા લોકો આવે ત્યાં અને બિલકુલ જે સામે હોય એ વાત કરે. પણ શું પ્રશ્ન પૂછવાનો છે એ હું આપને નહીં કહું. પ્રશ્નો મારી પાસે છે અને એના જવાબ એ આપી દે તો એ મારી પરીક્ષામાં પાસ થાય. તમે સમજી રાખજો, હું કોઈ આઇકોનિક વ્યક્તિ નથી કે હું કોઈ જજ નથી કે મારી ત્યાંથી પાસ થઈ ગયા અને કોઈ 900 હોલમાર્કનો હોલકોમ એને માર્કો આપી દો એવું નથી, હોલમાર્ક વાળો. પણ મને જે સંશય છે એ શું છે? મને એટલે જગદીશ મહેતાને તો હતો નહીં. મને સંશય શું છે? જેણે તમારી સામે આક્ષેપો કર્યા છે એમાંથી મને એમ લાગ્યું કે આ કેટલીક વાત ચૂમે એવી છે. એ પ્રશ્ન આપણે કરવા જોઈએ. એ હું ભાઈ મહેશગીરી બાપુજીને પૂછીશ કે ભાઈ આનો તમે જવાબ આપો. સમાજમાં આ શંકા છે અને સમાજનું શંકાનું તમે નિર્મૂલન કરતા હોય તો વેરી ગુડ. ત્યાં લોકો બેઠા છે, કોઈ મૂર્ખ તો છે નહીં, ભલે એના સમર્થકો હોય, પણ સત્યનું પોતાનો એક પક્ષ હોય છે. એટલે આપણને જરાય કદાચ છોછ નથી કે તમે ત્યાં તમારા સમર્થકો હશે એટલે અમારે શું કશું અમારે અરે ભાઈ સબ ભૂમિ ગોપાલ કી ક્યાં ફરક પડતા है. એટલે મારી પાસે મારા જે પ્રશ્નો છે તે એ હું ત્યારે પ્રસ્તુત કરવાનો છું. અને મહેશગીરી બાપુને પણ એટલો ખ્યાલ રહે, કાલે કદાચિત મારી પાસે, કારણ કે એણે મને સમય ન આપ્યો. આ મને તો સોશિયલ મીડિયામાંથી ખબર પડી કે જુનાગઢમાં આવા બેનર પોસ્ટર માર્યા છે અને હોલ્ડિંગ માર્યા છે અને વિડીયો જાહેર કર્યો. સ્વયં પછી એણે મને મોકલ્યો છે. ના નહીં, પણ તે દત્તાત્રેય સંસ્થાન જેવું લખેલું હતું એટલે મેં ખોલ્યો. જો મહેશગીરી બાપુ આપણી પાસે નંબર હતો નહીં, મહેશગીરી બાપુને આપણે મળ્યા નથી. મહેશગીરી બાપુ વિશે બીજું કોઈ જાણતા, જે કોઈ બજારમાં વાત હતી આપણે કરતા હતા. પણ નવો વોટ્સએપ આવ્યો મેં જોયું તો દત્તાત્રેયના મંદિર સંસ્થાન કેવું સમથિંગ લખેલું હતું. એમાં એક વિડીયો તો મહેશગીરી બાપુનો મેં સાંભળ્યો. પછી મને સોશિયલ મીડિયામાં જેમ સવાર પડ્યું તો બધા લોકો એ મોકલ્યું કે સાહેબ આવી રીતના તમારા બધા વિડીયો બાપુએ જાહેર કર્યા છે અને કેટલાક આ હોલ્ડિંગ વગેરે માર્યા છે. તો કઈ વાંધો નહીં, આમ તો એટલી બધી કાઢી કરવાની જરૂર નથી. આ તમે હાથે કરીને અમને વધુ પડતી પબ્લિસિટી અપાવો છો. આમ જુઓ તો એની કોઈ જરૂરિયાત નથી. તમે ખાલી હું ને તમે તો ભલે હજારો માણસોની વચાલે તમને ફોન કર્યો તો હું આવત જ. એમાં તમે આવો ગામ ગધેડો કરો તો આવો એવું નથી, પણ એને તો બુદ્ધિપૂર્વકનો ખેલ છે કે હવે એ કહી શકે કે જો જગદીશભાઈ ના જો એ ભાગી ગયા. એટલે ભલા માણસ તમે ખાલી ટવકો કર્યો તો આવી જાય. ભાગવાની તો માં જ મરી ગઈ, સમજી ગયો. તમે કહો તો હું હામી છાતી આવું તબડક કરતો, ભાગવાનો ક્યાં પ્રશ્ન આવે છે? તમે ક્યાં કોઈ રાવણ થઈ ગયા, હું ક્યાં કોઈ સામાન્ય માણસ થઈ ગયા? એવું સત્યનો પોતાનો એક પક્ષ હોય છે. તમે ગમે તે હો, આ તો તમે તો ખેર હજી તો ભગવે લુગડે છુઓ, પણ તમે જે હો તે અમારે કોઈ ફરક નહીં. અલબત્તા અમારે સત્યની વાત કરવી છે, જનતાની વાત કરવી છે. સાચું હોય તો તમારે સ્વીકારવાનું, ખોટું હોય તો અમારે સ્વીકારવાનું. મને જો એને ફોન કર્યો હોત બાપુએ કે જગદીશભાઈ મારી ઈચ્છા છે કે તમે કાલ જુનાગઢ આવો છો અને તમે જો અનુકૂળતા હોય મારી આવો તો આપણે બે વાતચીત, આપણે ભલે હજારો માણસોની સામે કીધું હોત કે ભાઈ બધા અમારા ભેગા થયા છે, મિત્રો થઈ જાય તો જાત જ, તો પણ જાત. એમાં આટલી બધી કઈ કરવાની જરૂર નથી ફિલ્મના પોસ્ટર લગાડવાની. પણ છતાં એને એક પણ દો કાજ હતું બુદ્ધિપૂર્વક કે માની લો કે હું ન જાઉં
કોઈ પણ કારણોસર તમે બધા જાણો છો મારી વ્યસ્તતા વિશે કે મારે અહીંયા 12 પાનાનો છાપાનો મેઇન માણસ હોવાને કારણે મારે એ જવાબદારી છે, બાકીની બધી તમારે ટીવી ડિબેટ વગેરે હોય છે. ખેર, પણ હવે એને એમ કે હું બતાવી દઉં કે જુઓ મેં તો જાહેરમાં આમંત્રણ આપ્યું હતું, જગદીશભાઈ ન આવ્યા, તો મારે અમસ્તુ ખુશીથી કીધું તો જાત, એમાં હું ભલા મારા હું આ તો સારું છે, એને ખાલી રોટલા પાણીની વ્યવસ્થા કરવાની જરૂર હતી, સંતોના પ્રસાદ ક્યાંથી. પણ ખેર કાંઈ વાંધો નહીં, એ બાને ભૂતનાથ મહાદેવના દર્શન થઈ જશે અને મહાદેવના ત્રિલોચનથી હું મહેશગીરી બાપુને જોઈશ. મહાદેવને પણ વિનંતી કરીશ તમારું ત્રિલોચન છે એ ઘડીક અમને ઉછી વાંચીનું આપો, જેથી કરીને નિરીક્ષિત જે છે જે ખ્યાલ આવી જાય. એટલી વસ્તુ ઓર નક્કી તમને કહી દઉં, આ અલ્પ વિરામ છે કારણ કે મને સમય ઓછો આપ્યો છે, એટલે હું એનું જે રિસર્ચ મારે કરવું જોઈએ, કારણ કે ડોક્યુમેન્ટરી પ્રૂફ તો અત્યારે અનેક લોકો પાસે ફરતા મને કેટલાય લોકોના ફોન વગેરે આવ્યા છે, સૌરાષ્ટ્રભરના મહામંડલેશ્વરોથી માંડી સાધુ અખાડા બખાડાના સંતો મહંતોથી માંડી અનેક લોકોએ કે સાહેબ તમે અમને મળો, અમે તમને ડોક્યુમેન્ટ આપીએ, અમને મળો ડોક્યુમેન્ટ આપીએ. પણ હવે કાલનો સમય અત્યારે જેમ કે આપણે વાત કરીએ હાલના 4 થઈ ગયા છે, સવારે 9 વાગે તો કાર્યક્રમ છે અને મારી પાસે સમય નથી, એટલે મેં બધાને કીધું કે ભાઈ છોડો, આપણે એટલા બધા પુરાવા ક્યાં, હું તમને 5 પ્રશ્ન પૂછું અને જવાબ આપી દેજો તમે, તો તમને સાચા ખોટા અમસ્તું ખબર પડી જશે. એટલે એમાં લાંબુ કરવાનું જરૂર. પણ માની લો કે કાલે કોઈ પણ ભોગે મહેશગીરી બાપુ એમ માનતા હોય કે મારી સાથે શાસ્ત્રાર્થ કર્યા પછી એ નીટ એન્ડ ક્લીન થઈ જશે, એ નીટ એન્ડ ક્લીન હોય તો મને હું ખુદ કહીશ કે ધન્ય હો તમને, તો વાંધો જ નથી. આપણો કોઈ શત્રુ નથી, આપણે કોઈ પૂર્વગ્રહ નથી કે આપણે કોઈની હોપારી નથી લીધી, સાચું હોય તો વેલકમ. પણ જો એ ખોટા હશે માની લ્યો તો લખી રાખજો, એણે પલિતો ચાપવાની શરૂઆત કરી છે, પૂરું હું કરીશ, એ ગેરંટી છે. મહેશગીરી બાપુને યાદ રાખવું ઘટે કે તમે પલિતો ચાપ્યો છે, હવે આગની જ્વાળામાં તપવું કે શેકાવવું કે જે કરવું તે એ પૂરું હવે હું કરીશ. તમે કઈ રીતે ત્યાં ગાદીમાં જો પાપી હો તો, આ વારંવાર કહું છું, તમારામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ખામી હોય તો તમે કેટલી જગ્યાએ ગાદીએ બેસી શકો છો, એ પછી આજથી આપકા સમય શરૂ હોતા હે અબ, એ લખી રાખજો. પણ તમે જો નિષ્કલંક હશો, તમારા પાસે કોઈ પાપ નહીં હોય, તમે કોઈ દુષ્કૃત્ય નહીં કર્યા હોય, તો અજરામર હો તો વેલકમ. તો અમે કહેશું બાપુ બહુ સારી વાત છે, બાપુ નિરીક્ષિત સાબિત થઈ ગયા છે, તો વંદન કરીએ, કોઈ ફરક નહીં, કારણ કે આપણો વ્યક્તિગત કોઈ વાંધો નથી. પણ તમે પોલિટિકલી જે અત્યારે ડ્રામા સિસ્ટમથી શરૂ કર્યું છે, એ બતાવે છે કે તમારો આઈડિયા જે છે એ બુદ્ધિપૂર્વકનો આઈડિયા છે, તો એ આઈડિયાથી કાંઈ અમે કાંઈ ખાધા જાય એમ છીએ નહીં ભાઈ. આવું તો રોજનું થયું છે. એમ તો સત્તાધારમાં 1 તારીખે બહુ મહાસંમેલન યોજાવાનું છે વિજય ભગતનું, ન્યાય 5-50 હજાર માણસો ભેગા થશે. એટલે શું ટોળું ગમે એવું સત્ય પોતે છે ને એ બહુવચન છે, સત્ય એક વચન નથી, સત્ય સ્વયં એક બહુવચન છે. અંગ્રેજોએ ભલભલાને ફાંસીએ ચડાવી દીધા, ભલભલાને તોપથી ઉડાવી દીધા, ભલભલા ઉપર ઘોડા ફેરવી દીધા. એક મુઠ્ઠી હાડકાના મહાત્મા ગાંધી હતા, એને કાંઈ કરી ન શક્યા, એને તગડી મૂક્યા ત્યાં સુધી કાંઈ કરી ન શક્યા. શું કામ? એની સામે બિલકુલ એની લડત સત્યને આધારિત હતી. પેલા લોકો શક્તિને આધારિત લડવા ગયા તો શક્તિને તો એ લોકોએ પાર કરી ગયા અંગ્રેજો, પણ સત્ય નામનું જે કવચ છે એને એ લોકો વિંધી શક્યા નહીં, ફેંદી શક્યા નહીં, અને અંતે એને જ જવું પડ્યું અહીંથી અંગ્રેજોએ. એમ આપણે આપણી જાતને કોઈ મહાન કે ફલાણા કે એની યારે કમ્પેર નથી કરતા, પણ આપણે જે આક્ષેપ કર્યા છે જનતાએ કરેલા આક્ષેપ હતા એ આપણે બાપુની સામે રજૂ કર્યા છે. હજી પણ આવું એ વાત નીકળી है तो दूर तक जाएगी, કારણ કે એણે આવું બધું શાસ્ત્રાર્થ કરવાની વાત કરી છે, તો મને કોઈ વાંધો નહીં, હું પણ રિસર્ચ કરીશ. અને તમે અત્યારે જેમ કર્યું છે એમ હવે ભવિષ્યમાં મારી પાસે પણ જે ડોક્યુમેન્ટ પુરાવા વગેરે આવવાના છે, હું પણ તમારી સામે એલાન કરીશ કે આવતારીઓ મેદાનમાં હવે તમે આ તમારા બધા કાચા ચિઠ્ઠા મારી સામે રજૂ થયા છે, કરો ખુલાસા એટલે ખબર પડે. પણ એટલી વસ્તુ લખી રાખજો કે તમે દેવ દેવળે જાવ એ બરાબર છે, હનુમાન દેવળે જવું સારું નહીં, ત્યાં તમે નિષ્કલંક હોય તો જ જાજો. અમારે તમારી સાથે કોઈ વ્યક્તિગત વિરોધ નથી, અમારો તો કાયદેસરનું શ્રદ્ધા કોની ઉપર છે, કોટી કોટી ભાવિકો ઉપર, હજારો લાખો લોકો, ભૂતનાથ મહાદેવ હોય કે ભવનાથ મહાદેવ હોય, ગુરુ દત્તાત્રેયની ટોચ હોય કે અંબાજીની ટોચ હોય, સત્તાધાર હોય કે ચલાળા હોય, પાળિયાદ હોય કે ચોટીલા હોય, ભાઈ લાખો કરોડો લોકો આવે છે, એ તમને બધામાં તમારામાં પરમાત્માના દર્શન કરે છે. હવે તમે અંદરથી જો પરમાત્મા લાયક ન હો તો અમારે શું કામ તમારી આ ઉજાગર ન કરવું? મીડિયાનું બીજું કામ શું હોય છે? તમે મને વીઆઈપી રૂમ કઢાવી દો એટલા માટે અમે કરતા હોઈએ છીએ, તમે અમને હાચવી લ્યો એટલા માટે હોય છે. અરે ભગવાન બચાવે, અમે ભગવાનની ઈશ્વરની કૃપા છે, અઠે દ્વારકા જેવું છે, એટલે એ કાંઈ છે નહીં. એટલે ભાઈએ જે કાંઈ અમને અત્યારે આહવાન કર્યું છે, હું તો સગર્વ અને સહર્ષ એ સ્વીકારું છું. અને કાલે થઈ જશે આમને સામને, પછી જે હશે પડશે એવા દેવાશે. તો અત્યારે બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.